કે એવા રસાયણ અને એવા કેમિકલો વપરાય છે ખેતરમાં 10-10 હજાર રૂપિયાના લીટર, અને ખાલી 2 ml નાખે ને 15 લીટર પાણીમાં, ત્યાં તો જીવાત સાફ થઈ જાય, અને 36 કલાક સુધી એમાં કોઈ જીવાત ડાંખ મારે ને તો મરી જાય. એવા ભયંકર પદાર્થો વાપરવા ખેતીમાં, અને એ વસ્તુ આપણે ખાઈ છીએ. તો એના હિસાબે જે વસ્તુ છે એમાં તત્વો પૂરા મળતા નથી. ત્યારે કેલ્શિયમની ઉણપ હોય, ફોસ્ફરસની ઉણપ હોય, એ ગાયના છાણાની રાખ અને ચૂનો આપણી પૂરી કરી શકે. ચૂનાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય, એટલે એ છાશમાં નાખીને પીવો, છાશની અંદર પણ કેલ્શિયમ હોય. એનું એક કેલ્શિયમ જ્યુસ બને, ગાયની છાશ અને ચૂનાનું. એ સિવાય 2-3 પ્રયોગ તો ફેમસ થઈ ગયા છે, એક આંજણીનો ને ચીળસનો, પણ તોય આજે કહી દઉં છું, લાલજીભાઈનો આગ્રહ છે એટલે. આપણને ચીળસ નીકતું હોય, કદાચ આમાં કોઈ ડોક્ટર હોય તો માફ કરજો, આપણે એને ખોટું લગાડવા માટે નથી કહેતા, પણ ચીળસની મિત્રો કાંઈ દવા જ નથી. એલોપેથીની અંદર કોઈ સંશોધન નથી અને ગેરંટી નથી કે આ ચીળસ ન જ નીકળે એમ. ત્યારે ચીળસ છે ને એ આપણા આયુર્વેદમાં વાયુનો પ્રકોપ કહેવાય. 1 ચમચી તીખાનો પાવડર, 1 ચમચી ઘી અને 1 ચમચી ખાંડનો પાવડર, આટલું મિક્સ કરીને પી જાઓ, કોઈ દી જીવો ત્યાં સુધી નહીં નીકળે ચીરસ. ત્યાર પછી અવારનવાર ગુમડા થતા હોય, આંખ ઉપર આંજણી થતી હોય, એવો જ પ્રયોગ આંજણીનો છે. આંજણીનો કોઈ એલોપેથીમાં ગેરંટેડ ઈલાજ નથી કે 1 વખત ઓપરેશન કરાવી નાખો એટલે બીજી વખત ન થાય. પણ ગાય માતાનો એવો ઈલાજ છે, ગાય માતા એક એવું દવાખાનું છે ગેરંટી સાથે, ગુમડું કે આંજણી, એની ઉપર લવિંગની રાખ, હળદર, જેટલી લવિંગની રાખ થાય એટલી હળદર, અને 2 ટીપા દેશી ગાયનું દૂધ, આને મિક્સ કરીને લગાડી દો. તમને આંજણી તો જીવો ત્યાં સુધી એ જગ્યાએ કોઈ દી ન થાય, થઈ જ ન શકે. ત્યાર પછી કાયમી શરીરમાં નબળાઈ રહેતી હોય, ઝીણો ઝીણો કફ રહેતો હોય, શરદીનું વાતાવરણ રહેતું હોય, દેશી ગાયના દહીંમાં સવારે 1 ચમચી હળદર નાખીને પીવો, બીજે ત્રીજે દિવસે શરીરમાં કફની પ્રકૃતિ અંદરથી જ બંધ થઈ જશે. જે આપણા સ્ટમકમાં કફ બનતો હોય, જઠરમાં કફ બનતો હોય, બનતો જ બંધ થઈ જશે. આવા હજારો દર્દીઓમાં પ્રયોગો કરેલા છે. એ સિવાય જ્યારે થોડા મોટો તાવ આવતો હોય ઘરમાં, તો ગૌમૂત્રમાં કાળી જીરી પલાળીને પીવાય. મેલેરિયા તાવ હોય તો ગૌમૂત્રમાં ગળો પલાળીને પીવાય. કમળાની અસર હોય ત્યારે ગૌમૂત્રમાં હળદર નાખીને પીવાય. આ સિવાય અસંખ્ય પ્રયોગો છે. ગાયના દૂધમાં હળદર નાખીને મોઢે ચોપડે એટલે બહેનોને ઓલી ટ્યુબ ચોપડવી પડે ને, ન ચોપડવી પડે, રૂપાળા થવાની. અઠવાડિયામાં મોઢું થઈ જાય અરીસા જેવું. એ સિવાય જે લોકોએ સ્કિનની વધારે તકલીફ હોય, મોઢામાં અવારનવાર ફોડકા થતા હોય, તો એમણે પણ લવિંગની રાખ અને હળદર એમાં મિક્સ કરીને ગાયનું દૂધ ચોપડી શકાય. 1 વખત ચોપડજો, કોઈ દી ખીલ થશે જ નહીં. એ જગ્યાએ કોઈ દી ખીલ નહીં થાય, 1 જ વખત ચોપડજો. દેશી ગાયનું દૂધ, લવિંગના સળગાવેલા લવિંગની રાખ, અને જેટલી રાખ લ્યો એટલી હળદર, આ 3 વસ્તુને મિક્સ કરીને ચોપડી દો, કોઈ દી એ જગ્યાએ ખીલ નહીં થાય. અને પ્રયોગ કરજો તો જ ખબર પડશે કે આપણે ગાયને માતા કેમ શા માટે કહીએ છીએ. એ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન બહેનોએ ચાંદીની વાટકીમાં દેશી ગાયના દૂધમાં દહીં જમાવેલું ખાવું જોઈએ, જેથી આપણા ચરક સંહિતામાં અન્ય જગ્યાએ ઘણી જગ્યાએ લખાયેલું છે કે શ્રી કૃષ્ણ જેવું સંતાન પ્રાપ્ત થાય. કદાચ એની હવા લાગી જાય તોય બસ થઈ જાય ને. દેશી ગાયના દૂધથી દહીં બનાવવું, પણ ચાંદીના વાસણમાં, અને દરરોજ સવારે ખાવું ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના સુધી. તો એટલું તેજસ્વી બાળક થાય. ત્યાર પછી બાળકને ઠંડીના સમયમાં જ્યોતિ સ્મૃતિ ઘૃત,
જ્યોતિસ્મૃતિ એટલે આપણે માલકાંગણી, આમાં ગઈઠા માણા ઓળખતા છે ઘણા માલકાંગણીને, અને ભણેલા હોય નેટમાં સર્ચ કરજો ગૂગલમાં માલકાંગણી એટલે હું. ત્રિકાળ જ્ઞાની થવાની દવા છે માલકાંગણી. જ્યોતિસ્મૃતિ ઘૃતનો પ્રયોગ કરી શકાય. બાળકોને પતાસામાં આપવાનું, દરરોજ એક એક ટીપું વધારતું જવાનું 25 દિવસ સુધી. 25 દિવસ પછી એક એક ટીપું ઘટાડતું જવાનું. એ બાળકને એક થી બે વખત કોઈ પુસ્તક વાંચવું પડે, ત્રીજી વખત વાંચવું ન પડે, આજીવન યાદ રહી જાય. ત્યાર પછી માલકાંગણીનો એટલે જ્યોતિસ્મૃતિનો બીજો પ્રયોગ, એનો દાણો આવે મગના દાણા કરતા નાનો. દરરોજ એક દાણો ખાવાનો, એક એક દાણો વધારતું જવાનો 25 દિવસ સુધી, દૂધ સાથે ખાવાનો, દેશી ગાયના દૂધ સાથે, અને 25 દિવસ પછી ઘટાડતો જવાનો. પછી મગજની અતિશય નબળાઈ હોય એવા સમયે માલકાંગણીનું તેલ અથવા તો માલકાંગણીને ગાયના ઘીમાં ઉકાળી અને એ ઘી માથા ઉપર ખાલી એક વખત દરરોજ લગાડવાનું. માનસિક નબળાઈ હોય, મગજની સ્થિરતા ન હોય, અથવા તો ગાંડ પણ જેને કહેવાય, આ જ્યોતિસ્મૃતિનો પ્રયોગ મંદબુદ્ધિના બાળકોમાં ખાસ કરવો જોઈએ. કોઈને એવી સમસ્યા હોય તો હું ઘી બનાવી આપીશ, લાલજીભાઈનો સંપર્ક, અથવા તો એને હું માલકાંગણી મોકલી આપીશ. ત્યાર પછી શરીરની અંદર લોહીની ટકાવારી ઘટતી હોય, ઘણી વખત હિમોગ્લોબિનની ઉણપ હોય, તો ગાયના છાણમૂત્રથી બનાવેલા જવારા, ઘઉંના જવારાનો પાવડર દરરોજ દિવસમાં 2 ચમચી લેવાનો, 1 ચમચી સવારે અને 1 ચમચી બપોર પછી. 100% હિમોગ્લોબિનમાં સુધારો ડોક્ટરી રિપોર્ટ સાથે. બસ વિશેષ નહીં કહું, પ્રયોગો તો 2 મહિના હાલે એટલા છે, પણ આપણે સાંભળવાનો સમય ઓછો છે. અને વિશેષ કરીને આપ સૌ મિત્રો, વડીલ બંધુઓએ અહીંયા મને સ્થાન આપી અને શાંતિપૂર્વક સાંભળો. મારાથી કંઈ અવળું બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. જય ગૌ માતા.